આજે તો શું સવારમાં આપણે ભગવાનને મનાવી લીધા છે દીવાબત્તી કરીને. આજ નાહી ધોઈને ઉઠીને પેલું એ જ કામ કર્યું કે નાહી ધોઈને પહેલાં દીવાબત્તી કરી લીધા. જો દીવાબત્તી થઈ જાય ને તો આપણો આખો દિવસ સુધરી જાય ને મજા આવે આજ સવારમાં. તો જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે તમારું મારા આજના મિની વ્લોગમાં. તો આજે તો જો આપણે મંગળવાર રહ્યા છીએ તો વિશાલ માટે એક માટે જ નાસ્તો બનાવવાનો છે. તો જો આપણે એક ભાખરી કરી છે ને એના માટે દૂધ ને એવું બધું બને છે ને નાની ભાખરી જો પેલી બનાવી. અને આ જો આપણે સનુબેનને નીણ નાખી છે મારી લાડુડીને. જો લાડુબેન નીણ મળે આમ ફટાફટી ખાવા. આ લાડુ છે, આ ગંગાબેન છે. જો ગંગાબેને ચાલુ કરી દીધું નીણ ખાવાનું. અને આ છે આપણા ગૌરીબેન. ગૌરીબેન તો હુકાતા જ જાય છે, ગમે એટલું ખાઈને તોય લાગે જ નહીં કે એને એટલી નીણ નાખતા હઈશું આપણે. અને આ જો આ વિશાલ હમણાં થોડાક દિવસ પહેલાં બહાર જે વાડામાં ઝાડવા આવ્યા હતા ને જો મસ્ત મજાના થઈ ગયા છે ને એમાં કેટલા બધા ફૂલ આવવા માંડ્યા છે. તો જાસૂદનો હજી નથી પાક્યો. અને આ જો પપૈયા, જો અંદર નાનો પપૈયો છે ને એમાં કેટલા બધા પપૈયા છે. અને આ ઓલામાંય છે જો કેટલા બધા પપૈયા. તો આમ જો આમ મજા આવે આમ. અને આજે આજ બપોર આપણે છે સૂપ બનાવ્યું છે, ભાત બનાવ્યા છે, ભીંડાનું શાક છે, ગુવારની કાસરી છે, રોટલા છે. કેમ કે આજે આપણે એકટાણું છે એટલે બધું સરખું બનાવી દઈએ, આખું છાશ ને બધું. જો અને હવે વિશાલ આવી ગયા છે જમવા માટે. અને શું વિશાલ કેવું લાગ્યું જમવાનું પૂછ્યું તો કે મજા આવશે તો જમવાની. અને સારું, ચાલો હવે અમારા વ્લોગ જોવા તમને ગમતા હોય તો અમારી ચેનલને લાઇક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી. હવે મળશું આપણે આવતીકાલે. આવજો. જય માતાજી.